પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે પણ જોઈ શકતા નથી। તેને સૂક્ષ્મજીવો કહે છે। ઉદાહરણ તરીકે, તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે। આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ। તમે સૂક્ષ્મ, કાળી, ગોળાકાર રચનાઓ જોશો। શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? સૂક્ષ્મજીવો। વિદ્યાર્થી મિત્રો, બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો। માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। તમને શું દેખાય છે? તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લો, તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતાં દેખાય છે? આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે। જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકતા નથી। આ સજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। એમાંના કેટલાક, જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી। આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ। સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ। વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે। તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે, જ્યારે સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે। કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડાં જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે। ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી બેક્ટેરિયા દ્વારા થાય છે। સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ। તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે। તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે। અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં એટલે કે સમૂહમાં રહે છે। સૂક્ષ્મજીવો અને આપણે। વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે। ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ। ઉપયોગી સૂક્ષ્મજીવો। સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે। પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે,
પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા જેવા કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા. વિદ્યાર્થી મિત્રો, દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામીને તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. પ્રવૃત્તિ 3. વિદ્યાર્થી મિત્રો, એક વાસણમાં અડધો કિલોગ્રામ લોટ અથવા મેંદો લો. તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલો જોયો? યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. વિદ્યાર્થી મિત્રો, હવે જાણીએ સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રવૃત્તિ 4. 500 mlનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો. શું તમને વાસ આવે છે, એટલે કે સુગંધ આવે છે? આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટિબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં આવતી એન્ટિબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ
બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટિબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. રસી, વેક્સિન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટિબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટિબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટિબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટિબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તવમાં બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપાં એ એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બૂઝોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેના નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. પહેલી અને બૂઝો જાણવા માંગે છે કે આ કેવી રીતે થઈ શક્યું. પ્રવૃત્તિ 5. 2 કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. તેને A અને B નામ નિર્દેશિત કરો. A કુંડામાં વનસ્પતિનો કચરો ભરો તથા B કુંડામાં પોલિથીન કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડાં વગેરે ભરો. તેને એક બાજુ રાખી દો અને 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે થયું? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી?
સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. હાનિકારક સૂક્ષ્મજીવો. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતાં આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. વિદ્યાર્થી મિત્રો, રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાં અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે. આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબેર્ક્યુલોસિસ અથવા તો ક્ષય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. ઘર માખી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. આ માખી જ્યારે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમારી પડવાની સંભાવના વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનો નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો અહીં દર્શાવવામાં આવેલ છે. મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો. માનવ રોગ, રોગકારક સૂક્ષ્મજીવ, ફેલાવાની રીત, અટકાવવાના સામાન્ય ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, માનવ રોગમાં પહેલું છે ટ્યુબરક્યુલોસિસ, કે જે
બેક્ટેરિયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને તેનો ફેલાવો હવા દ્વારા થાય છે. ઓરી, જે વાયરસ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને હવાના માધ્યમથી આ રોગનો ફેલાવો થાય છે. અછબડા, જે વાયરસ સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય છે અને હવા કે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. પોલિયો, કે જે સૂક્ષ્મજીવ વાયરસ દ્વારા ફેલાય છે. પોલિયો હવા અને પાણીના માધ્યમ દ્વારા ફેલાય છે. હવે આવા રોગોને અટકાવવાના સામાન્ય ઉપાયો જાણીએ. દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મૂકાવો. માનવ રોગમાં અન્ય છે કોલેરા, કે જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને તેનું માધ્યમ પાણી કે ખોરાક હોય છે. બીજો માનવ રોગ છે ટાઇફોઇડ, કે જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને આ રોગ ફેલાવાનું માધ્યમ પાણી છે. આવા રોગો અટકાવવાના સામાન્ય ઉપાયો જાણીએ. વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાઓ અને ઉકાળેલું પાણી પીવું. રસી મૂકાવવી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો માનવ રોગ છે હિપેટાઇટિસ એ, જે વાયરસ સૂક્ષ્મજીવ દ્વારા પાણીના માધ્યમથી ફેલાય છે. તેને અટકાવવાનો ઉપાય: ઉકાળેલું પાણી પીવો અને યોગ્ય સમયે રસી મૂકાવવી. મેલેરિયા, કે જે પ્રજીવ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને તેનું માધ્યમ મચ્છર છે. આ રોગ અટકાવવા માટે અથવા તો આ રોગ ન થાય તે માટેના ઉપાયો જાણીએ. મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. વિદ્યાર્થી મિત્રો, અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે, એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. વિદ્યાર્થી મિત્રો, અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો. વનસ્પતિજન્ય રોગો. સૂક્ષ્મજીવ ફેલાવાની રીત. સાઇટ્રસ કેન્કર વનસ્પતિજન્ય રોગ, કે જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને તે હવાના માધ્યમથી ફેલાય છે. ઘઉંનો રસ્ટ. આ રોગ ફૂગ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે. ફેલાવાની રીત હવા અને બીજ છે. ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા, કે જે વાયરસ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને ફેલાવાનું માધ્યમ કીટક છે. ખોરાક વિષાક્તન, ઝેરી કે વિષયુક્ત. ફૂડ પોઈઝનિંગ. વિદ્યાર્થી મિત્રો, બુજોના મિત્રે તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખોરાક વિષાક્તન
સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. ખોરાકની જાળવણી. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે? પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. રાસાયણિક પદ્ધતિ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. વિદ્યાર્થી મિત્રો, તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે,
જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન સ્થાપન. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે. તે શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા, કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવે આપણે સમજીએ. નાઇટ્રોજન ચક્ર. વિદ્યાર્થી મિત્રો, આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે. ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જેથી વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે.